તો ગીર સોમનાથમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ઉજવણી। વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદસ્ય સંત શ્રી નારાયણ બાપુ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મનોજ ચૌહાણ, ગીર સોમનાથ। नमस्कार, मैं मनोज चौहान, गीर सोमनाथ वेरावल में आज श्रावण महीना पवित्र मास में अत्यारे अमे नारायण बापू आश्रम में पहुंचा है। नारायण बापू साथ चर्चा करशुं आ विषय मुद्दा पर कि भगवान श्री कृष्ण शू महिमा है। छेल्ला केटला वर्षोथी भगवान श्री कृष्णना जन्मोत्सव उजवणी करवामां आवी रही है। नारायण आश्रम सेवा समिति द्वारा भगवान श्री कृष्ण परब्रह्म परमात्मा एमनो महिमा तो अपरंपार है। एना महिमाનું વર્ણન કરવું તો મોટા મોટા ઋષિ મુનિઓ પણ એની અંદર ટૂંકા પડતા હોય છે। એ અનંત મહિમાવંત છે અને અમે અહીંયા છેલ્લા 25-30 વર્ષથી આ જન્માષ્ટમી મહોત્સવ ઉજવી રહ્યા છે અને આજે જન્માષ્ટમી મહોત્સવના પાવન પર્વ ઉપર સમગ્ર ગુજરાત ભારત વર્ષના તમામ સનાતન હિન્દુ ધર્મના સનાતનવાસીઓ અને સનાતન હિન્દુ ભાઈ બહેનોને અમે અહીં જન્માષ્ટમીના મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાની સાથે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। બોલો જય જય શ્રી કૃષ્ણની જય, દ્વારકાધીશની જય, રણછોડરાયની જય। ભાઈ ચૌહાણ પણ જોડાઈ ગયા છે અમારી સાથે, એના પર ચર્ચા કરશું। શું કહેવા માંગે છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે? નજીક આવી ખૂબ અભિનંદન, ધન્યવાદ। બધા લોકો સાથે ચર્ચા કરી છે। સંત શ્રી નારાયણ બાપુના સુપુત્ર અશુભાઈ ચૌહાણ સાથે પણ ચર્ચા કરી। શું કહેવા માંગે છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે? છેલ્લા 50 વર્ષથી શ્રી નારાયણ ટ્રસ્ટ દ્વારા આ આયોજનનું ઉજવણી કરીએ છીએ અને નારાયણ આશ્રમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આ રીતે હરેક વર્ષે અને બધા તહેવારો ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી ધામધૂમથી ઉજવીએ છીએ। બધાને જય શ્રી કૃષ્ણ। ખૂબ અભિનંદન। કેમેરામેન પ્રતાપ ચૌહાણ સાથે સમાચાર મનોજ ચૌહાણ, ગીર સોમનાથ।